જે પોતાના ગુરુએ આપેલું નામ અથવા તો ગુરુએ આપેલું કામ એની ઉપર જેને નિષ્ઠા હોય ને એને ગુરુનું બાળક કહેવાય. આને થયો ગુરુ અને શિષ્યનો એક સંબંધ, એક નાતો. જે શિષ્યને સવારે જાગે અને રાત્રે સુવે ત્યાં સુધી ડર હોય કે હું મારાથી કઈ એવું કામ થઈ જશે કે મારા ગુરુને કલંક લાગશે. આની ઉપર જેની જાગૃતતા હોય સાહેબ, સતત એની ઉપર જેનું મનન હોય કે સવારમાં જાગ્યા અહીંયાથી રાત્રે સુવે ત્યાં સુધી મારાથી એવું કામ ન થઈ જાય, મારાથી એવું બોલાય નહીં અથવા મારાથી એવું સંભળાય નહીં કે મારા ગુરુને કલંક લાગે. અને આમેય મેં તમને બીજા દિવસે કીધું હતું કે પહેલી ગુરુ આપણને જન્મ દેવા વાળી આપણી માં છે, જેને આમાં પ્રાણ પૂર્યો છે સાહેબ, બરાબર. બીજો ગુરુ છે આપણો બાપ, જેને સમાજ અને સમાજોની અંદર આપણને જીવતા શીખવાડ્યું છે. એટલે હું તો કાયમ એમ પણ કહું છું કે આ દુનિયામાં મોટામાં મોટો આપણો કોઈ સલાહકાર હોય ને તો એ આપણો બાપ છે. બાપથી મોટો આ દુનિયામાં આપણો કોઈ સલાહકાર ના હોવો જોઈએ. આ દુનિયામાં પ્રેમ કરવા જેવું કોઈ પાત્ર હોય ને તો એ આપણી માં છે. અને તમારે ટ્રાય કર્યું હોય, ક્યારેક અભ્યાસ કરવો હોય તો કરી જોજો. તમારા લગ્ન થઈ જાય, તમે બારગામ ગયા હોય અને રાત્રે 2 વાગે ઘરે આવો ને, તમારી પત્ની સૂઈ ગઈ હશે, તમારી માં જાગતી હશે. માં પૂછે, બેટા તારે જમવું છે તો બનાવી દઉં. સાહેબ આટલું દુઃખ કોને લાગ્યું તું? શિવાજીને. શિવાજીને કોઈ પ્રશ્ન પૂછો, આખું યુદ્ધ પૂરું થઈ ગયું ને પછી શિવાજીને કોઈ પ્રશ્ન પૂછો કે હવે તમને કેમ લાગે છે? તો કે બધું બરાબર લાગે છે મને, પણ એક વાતનું મને દુઃખ લાગે છે. તો કે કયું? કે મને શિવલોક કહીને જે મારી માં બોલાવતી ગુજરી જાય ને પછી બધું ખોટું દેખાય છે. સાહેબ તમે ગમે એવડા માણસ થઈ જાઓ, ગમે એટલા મોટા માણસ થઈ જાઓ, આ દુનિયામાં તમને ગમે એટલું માન થઈ જાય તમારું, પણ તમને ટુકારો દઈને બોલાવવા વાળી તમારી માં જેથી હાજર ન હોય ને સાહેબ, તેથી બહુ દુઃખ લાગે. એટલે મને બધું સારું લાગ્યું, પણ મને શિવલોક કહીને બોલાવવા વાળી મારી માં નથી ગમતું સાહેબ. અમુક માણસને તમે હું તમને શીખવાડું, બધાને ટુકાર નહીં બોલવાના, અમુકને ટુકારા ગમતા જ ન હોય. હા, અને તમારો ટુકારો ક્યારેક દુઃખનું કારણ થઈને ઊભું રહે. તમે મજાક કરી હોય, તમારા જીજાજી ઘરે આવ્યા હોય ને તમે મજાક કરી હોય, સાળી થતી હોય મજાક કરે ને, પછી મજાક તમારી બેનની માટે દુઃખનું કારણ બને. એટલે દરેક જીવ પોતાની મર્યાદામાં રહે તો આ સંસાર સારી વસ્તુ છે, ખરાબ નથી એમ. પણ મર્યાદામાં રહીને તમે વાત કરો ને મર્યાદામાં બોલો તો દરેક વ્યક્તિએ પોતાના મર્યાદાનું જ્યારે એને ભાન થઈ જાય. તો બીજો ગુરુ છે આપણો બાપ. ત્રીજો પ્રેમ કરવા જેવું પાત્ર છે માં. માથી મોટો દુનિયામાં કોઈ આપણને પ્રેમ ના કરી શકે. અને આ દુનિયામાં મોટામાં મોટો આપણો મિત્ર, પાછા બધાને મિત્ર તો જોઈએ ને, દુનિયામાં આપણો મોટામાં મોટો કોઈ મિત્ર હોય ને તો એ આપણી પત્ની છે, અને પત્નીનો કોઈ મોટો મિત્ર હોય તો એનો પતિ છે. જે સુખ અને દુઃખમાં ભાગ લે ને એને મિત્ર કહેવાય. પણ આ દુનિયા છે ને, જ્યાં સુધી આપણી પાસે સંપત્તિ હોય ને ત્યાં સુધી આપણા, સંપત્તિ ખૂટી રહે તો બીજાના. સુખ અને દુઃખમાં ભાગ લઈ આપણો મિત્ર હોઈ શકે સાહેબ. રાતે 1 વાગે તમારી પત્નીને ફોન કરવો પડે, તમે ક્યાં બેઠા છો ને ઘરે આવો, એટલે આપણે પાછા એમ કહે હનુમાનના ઓટે બેઠો છું, મારા મિત્રો છે. રાત્રે 1-2 વાગ્યા સુધી તમને હુવા ન દે એને મિત્ર ન કહેવાય. આ ચોક્કસ યાદ રાખજો સાહેબ. તમારા મા બાપને ઘરે ગોતવા નીકળવું પડે એને મિત્ર ન કહેવાય. તમારી વતી તમારા પત્નીને અંદરથી દુઃખ, એની વેદના થતી હોય તો એને મિત્ર ન કહેવાય. તમારા પરિવારનું સારું વિચારી શકે, તમારી પત્નીનું સારું વિચારી શકે,
તમારા આવનાર પેઢીનું સારું વિચારી શકે અને તમારી માટે કંઈક કરી શકે, એનું નામ છે મિત્ર સાહેબ. તો તમારા મા બાપને દુઃખ થાય એવી મિત્રતા ના કરો. તો જીવનનો ચોથો ગુરુ આપણો છે, ત્રીજો ગુરુ આપણા ફૈબા. પણ અત્યારે તો બધા ભાભીને નણંદ ગિરાવ તો ગમતું નથી, તો એમ કેમ માનવું કે આના ગુરુ છે એમ. આપણા ફૈબા આપણા ગુરુ છે. આવડા ગુરુ પાઈ જાવ તો નામ આપે ને. તમારો જન્મ થયો ને ત્યારે અનામી તમે જન્મ્યા હતા, તમારું નામ નહોતું, પણ જ્યારે તમારું નામ સંસ્કારકરણ કર્યું, તમારી છઠ્ઠી થઈ ને ત્યારે ફૈબાએ નામ આપ્યું હોય. પેલા અમારા જમાનામાં એવું હતું ને જયરામભાઈ, આપણે જન્મ્યા ત્યારે ફૈબાને બોલાવતા ને નામ સંસ્કારકરણમાં. અત્યારે તો જન્મ પહેલા નામ નક્કી કરીને રાખ્યું હોય, એટલે ફૈબાની કઈ જરૂર નથી. દીકરો થશે તો આ નામ રાખશું, દીકરી થશે તો આ નામ રાખશું. એટલે આ રોટલા દેશે ને ધીમા બંધ થઈ ગયા રોટલા દેતા. તમે જૂની સંસ્કૃતિને મારી નાખી છે. કારણ કે આની પાછળ ઘણો મિનિંગ હોય. હું તો વિષ્ણુ મહારાજ ને કહેતો, મેં કીધું 2-5 વર્ષ જાય પછી તમારે બામણ ને ભૂલી જવાનું કે અમારે ફેરા ફેરવવા જવાનું છે. કારણ કે કોઈને સંસ્કૃતિની જરૂર. હું તો તમને અહીંયા સુધી કહું, અત્યારે ઓલા ફોટા વિડિયાનું હોય ને, એટલે પંડિત ભૂદેવ ફેરા ફેરવવા આવ્યા હોય, વિધિ કરાવતા હોય, હારે 2-4 ઓલા વરરાજા હારે હોય ને, ગરબા ઉતારી રાખો, વિધિ પૂરી નથી થવા દેતા. ગરબાને એમ સાઈડમાં કી નાખે, તમે એમ ઘડીક સાઈડમાં આવતા રહ્યો, અને પછી 50,000 નો આલ્બમ બનાવવાની, એમાં પાછું ન કરે નારાયણ ને લખણું થઈ જાય. ઈ નો થાય બીજું થાય શું? એટલે તમે તમારા જીવનમાં અમુક જગ્યાએ બહુ ઉતાવળ ન કરતા. ખાસ કરી જેના લગ્ન કરવાના બાકી છે ને, એ દીકરીઓને દીકરાને બધાને કહું છું, જેના લગ્ન કરવાના બાકી છે, એ લગ્નની વિધિમાં કોઈ જગ્યાએ બ્રાહ્મણની સાથે ઉતાવળ નહીં કરવાની. સમજાય છે ને? તમારે સારી જિંદગી જીવી હોય તોની વાત છે સાહેબ. તો જીવનમાં કેટલા ગુરુ છે. ફૈબાઈ આપણા ગુરુ છે. આપણે અનામી જન્માતા, પણ આ નામ, આ દેહને ઓળખવાનું નામ ફૈબાઈ આપ્યું છે. પછી જે સમાજમાં તમે જન્માશો, એ સમાજ તમારો ગુરુ છે. દુનિયા તમને સ્વીકારે કે ના સ્વીકારે, પણ તમને તમારો સમાજ સ્વીકારશે. એટલે મહેરબાની કરીને વધુ ભાગે સમાજમાં રહેવાનું પસંદ કરજો. પછીનો ગુરુ છે જેમને તમને શૂન્યથી અરબો ખરબો સુધીની વિદ્યા આપી. એટલે જેની પાસે તમે વિદ્યાનું જ્ઞાન, શિક્ષક, માસ્ટર, સાહેબ. કબીર પંથમાં ગુરુને સાહેબ કે. સાહેબ તોરી સાહેબી સંકુટ में રહી સમાય. સાહેબ નો અર્થ ગુરુ થાય. તો જે શિક્ષક છે એ આપણો ગુરુ છે. અને આમે શિક્ષક ગુરુ શું કામ ખબર છે? તમારે ઘરે 2 છોકરા હોય તો તમે આખો દીમાં કા હાવું બાજો, કા 2 પતિ પત્ની બાજો, છોકરા હાટું થાય. આખા ગામના છોકરા નિશાળે મૂક્યા હોય, સાહેબ કોઈ દી નો બાજે. કેટલી ભગવાને શક્તિ આપી, આખા ગામના છોકરા હાંચવી લે, અને તમે તમારા ઘરે ના હાંચવી શકતા. આટલો તમારામાં એના ફરક છે, એટલે આપણે ગુરુ માનવો પડે. પછી હવે હું કહું, તમે માનશો નહીં, આપણી પત્ની આપણી ગુરુ છે. પણ આ તો નહીં માને કોઈ. પત્ની શું કામ ગુરુ છે આપણી? જેને તમારી સાથે લગ્ન કરી અને તમને બાપનું બિરુદ આપ્યું,
તમને કોઈ બાપ ક્યાંતું થયું હોય ને તો એની પાછળ મોટું કારણ તમારી પત્ની છે. અને આપણને પપ્પા કોઈ કે 9 મહિના સુધી એને આપણા કુળને, આપણા વંશજોને પોતાના કુખની અંદર રાખી અને તમને બાપનું બિરુદ આપ્યું છે. બીજું, તમારા સાથે એને પોતાનું જીવન તમને સમર્પિત કર્યું છે. એટલે લગ્નના 4 ફેરા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેના લગ્ન થયા તેમ પૂછો, ખબર છે ધર્મ એટલે શું, અર્થ એટલે શું, કામ એટલે શું અને મોક્ષ એટલે શું? કારણ કે આપણને ઉતાવળ છે એટલે આપણે તો ભૂદેવને કહીએ તમે જલ્દી પતાવી દો બસ. હવે તો 2-3 વસ્તુમાં નથી ઉતાવળ નહોતી હાલતી. એક આપણા ઘરે કોઈ ગુજરી જાય ને ત્યારે મેં એવું સાંભળ્યું છે કે બાપનું 12મું એ જીવનમાં એક જ વખત આવે. તમને જે બાપે જન્મ આપ્યો હોય, તમને મોટા કર્યા હોય, તમને રમાડ્યા હોય, તમને સક્ષમ બનાવ્યા હોય, એ બાપ ગુજરી જાય અને પછી આપણે વાંહે 5 દિન 4 દિન 3 દી કરી નાખ્યું તો આપણેથી મોટું મૂર્ખ્યું હોય કોણ? જેને તમને આ જગતમાં સક્ષમ બનાવ્યા છે, તમારી માટે જેને પોતાનું જીવન લગાવ્યું હતું પાછળ, આજે એનો છેલ્લા અવસરોમાં પણ તમારી પાસે બેસવાનો ટાઈમ નથી સાહેબ. એટલે પ્લીઝ એની પાછળ 12 દિવસ થવા જોઈએ. હું હળવદ તાલુકામાં એટલું ફર્યો, ખૂબ 30-25 વર્ષથી ફરું છું, પણ અમારે ગંગારામબા દેવ થયા લીલાપર, અમારા જયરામના પપ્પા, જો ભગવાને સંપત્તિ આપી હોય કેવી રીતે વાપરવી એ તમને સમજાવું. ગંગારામબા જ્યારે દેવ થયા ને ત્યારે અમે બધા મોઢે ગયા હતા. પછી મને ખબર નહીં ભાઈ જયરામભાઈનો વિચાર હોય કે કોનો જ ખબર નથી, પણ એમને 2 ભાઈને એવો વિચાર આવ્યો કે આપણે 12 દિવસ સુધી એવું કરવું છે. કેવું? 12 જગ્યાના સંતો, અલગ અલગ જગ્યાના, અને 12 સંતોને દરરોજ રાત્રિ આપણે અહીંયા બોલાવાના. ખર્ચો ગમે એ થાય, પણ બાપુજી પાછળ 12 દિવસ સંતો અહીંયા આવીને સત્સંગ કરે. હવે તમને કહું, પાળિયાદના સંતો હોય, સાયલિયાના હોય, બધા આવે ને એટલે નાનું કવર આપે તો 20-25 હજારનું કવર તો દેવું પડે, એમ નામ તો ન આવે. એને 12 દિવસ સુધી બધા સંતોને તેડાયા અને એ કેટલો પુણ્યશાળી આત્મા સાહેબ. અહીં તો 7 દિવસની કથા ચાલે છે, એના ઘરે એના પપ્પાની પાછળ 12 દિવસ સુધી સંતોએ કથા કરી. પછી ખાલી કથા સાંભળવાની એમ નહીં, 12 દિવસ ગામના ઢોરાને નીંદ નાખવાની, પછી છોકરાઓને બધાને બટુક ભોજન કરાવવાનું. મેં એને પૂછ્યું પછી, મેં કે તને આ વિચાર આવ્યો, એક દલવાડીના ઘરે તું જન્મો અને તને આ વિચાર આવ્યો, અમે સાધુના ઘરે જન્મ્યા છીએ, તોય અમારા બાપની પાછળ મને આ વિચાર નહોતો આવ્યો. નહીતર હું તો કહું તો બધા સંતો આવે, પણ ક્યારેક ક્યારેક એવું થાય કે જે તમારા બાપની પુનાઈ હોય ને એના તમે નિમિત્ત છો ભલામણા, બાકી ગોઠવીને ઈ જ ગયો હોય મારી પાછળ આ કરવાનું છે એમ. પણ આવો એક વિચાર આવો, એક સદ વિચાર આવો સાહેબ, શું થાય? એ સત્કર્મ જે થયો છે. હમણાં 16 તારીખે દુદાભાઈના ઘરના ની કંઈક દર વર્ષે તિથિ ઉજવે, ધૂન રાખે, ખવડાવો, આનંદ કરો, ભજન, નામ સ્મરણ. આપણે પેઢીમાં કેટલા વ્યાજ ધૂન ભજન કઈ થતું જ નથી. નહીતર ગામડું ગામ હોય, એ કૂતરાના રંગાડા થતા, કાવડિયું ફરતી, આ બધું વયું ગયું. સવારમાં સાધુ ભિક્ષાવૃત્તિ કરવા આવતા, બંધ થઈ ગયું. બ્રાહ્મણો આવતા, બંધ થઈ ગયું. મને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ મોટા મોટા સંતોને તમે હાચવવામાં ગામના રામજી મંદિરના સાધુને હાચવતા રહેજો, નકર પૂજા કરતા બંધ થઈ જશે. આ ચોક્કસ કહું છું તમને. રોહિત મહારાજ તો છે ને, એને બાબલો અહીં બેઠો છે, પણ જેટલું ધ્યાન તમે તમારા, આપણે ધર્મને જ આબાદ રાખવો છે, સનાતન ધર્મનું જ રક્ષણ કરવું છે સાહેબ, તો સૌથી પહેલા
આપણા મંદિરના પૂજારી, આપણા મંદિરનો સાધુ કેવી રીતે સક્ષમ બને, શું કરવાથી આ ટકી જાય, આની ખાસ નોંધ લેજો. આ ગામના ને જેટલા ગામના સાંભળો એ બધાય, નહીતર ધીરે ધીરે પહેલાના જમાનામાં એવું તો સાધુના દીકરાના લગ્ન આવે ને તો ગામમાં ફાળો થતો અને બધા ફાળો કરીને પછી આપે, પછી દીકરી કે દીકરાના લગ્ન થતા. હવે અત્યારે તો ગામના જેમ કે તમને બાવા માંગ્યું મળે, તમને શું વાંધો. એટલે ધીરે ધીરે સાધુએ માંગવાનું બંધ કરી દીધું સાહેબ. ધીરે ધીરે આ બધા સંતોએ માંગવાનું બંધ કર્યું છે. જો તમે વિચારો, લોટ માંગવાનું બંધ, ઠાકર લેખે કહેવાનું બંધ. હવે બધા પોતાનો બિઝનેસ કરવા માંડ્યા. તો આ માંગતા એ શું હતું એનું તમને ઉદાહરણ આપું. સવારમાં જાગીને સાધુ તમારે ક્યાં ભિક્ષાવૃત્તિ કરવા આવે ને તો 5 આંગળીએ તમે લોટ નતા આપતા, તમારા ઘરનું પાપ આપતા. સાધુ પાપ લઈ જાય અને સાધુ એમ કે ઠાકર લેખે. ઠાકર લેખે એટલે શું? સાધુ એમ કે હું 2 ટાઈમ મારા ઠાકોરજીની સેવા કરું છું ને, 2 ટાઈમ મંદિરની પૂજા કરું છું, મારું પુણ્ય જે ભેગું થાય ને એમાં મારો ઠાકર લખી લેશે. તો તમારું પાપ ગયું અને પુણ્ય વધ્યું. જે સાધુ જ્યાં સુધી ભિક્ષાવૃત્તિ કરે ને ત્યાં સુધી સાધુ હારી 4 વ્હીલ ગાડી ન લઈ શકે. તમારી પાસે 50 વીઘા જમીન હોય અને સાધુ ભિક્ષાવૃત્તિ કરવાનું બંધ કરી દે ને એટલે તમારી પહેલા હારી ગાડી લઈને ફરતો હોય. કારણ કે આ નામની કમાણી છે સાહેબ. તો ધીરે ધીરે આપણે એ બધું બોલવાનું ન બોલવાનું આપણે. હું એટલે તો તમને મેં પહેલા કથામાં કીધું હતું કે જ્યાં સુધી તમારામાં વિવેક નામના પુત્રનો જન્મ નહીં થાય ત્યાં સુધી કથા નહીં, તમને જીવનમાં કઈ સમજાશે જ નહીં. વિવેક હોવો જોઈએ, વિવેક. ભલે તમે લાજ નો કાઢો કઈ નહીં, પણ હા અરે કેમ વાત કરી તો વિવેક હોવો જ જોઈએ. અરે લાજ નો કાઢો કઈ નહીં, પણ તમને દીકરી માની હોય તો દીકરી તરીકેનો વિવેક તો હોવો જ જોઈએ. હોવો જોઈએ ને પછી હા હો કઈ ખાટે હિસકા કહ્યું થોડું સારું લાગે. વિવેક તો હોવો જ જોઈએ. જ્યારે જીવનમાંથી વિવેક વયો જાય ને સાહેબ ત્યારે આ પોઝિશન થાય છે. તો વિવેક હોવો જોઈએ કે કોઈ તમારા ગામનો સાધુનો દીકરો હોય તો એની હારે આપણે સીતારામ બોલ્યા, વિવેક છે. સાધુનો દીકરો નીકળે તો સીતારામ બોલ્યો. બ્રાહ્મણ નીકળે, ગિરી ભારતીય કોઈ સંત નીકળે તો એને મહાદેવ કહીએ આપણે. વિવેક છે આપણો. અને હું તો એમ જ કહું, રામરોટી છે તમારા ગામમાં લેવા આવે છે કે નહીં? ચાલુ છે રામરોટી? રામરોટી ચાલુ રાખજો, નહીતર અમુક ગામમાં તો રામરોટી બંધ થઈ જઈશ. સવારમાં એમના છોકરા તો નાસ્તો ન કરે, આપણને થોડી રામરોટી આપે. પેલા કુરકુરિયા ખાઈને હુરાઈ દે રાતે. રામરોટીનો ટાઈમ છે નહીં. તો બાપ તમારા પરિવારની માટે, તમારી માટે, તમારા જીવનની માટે 3 વસ્તુ બહુ સાચવજો. એક, તમારી આંખ. તમે જુઓ, આંખનું જતન કોણ કરે છે? પાપણ. આપણી પાપણ છે ને એ આંખને કોઈ દિવસ વાગવા નહીં દે, એટલી ઝડપી એનું રક્ષણ છે. આંખનું રક્ષણ પાપણ કરે છે. જેટલું તમારી આંખનું રક્ષણ પાપણ કરે છે એટલું જ રક્ષણ તમારે તમારા પરિવારનું કરવું જોઈશે. તમને એવું લાગે કરવું છે તો આ દેશના સંતો, આ દેશના મહાપુરુષો એટલું જ રક્ષણ ધર્મનું કર્યું છે. એટલે એને માર ખાધો છે, એટલે એને જેલ ભોગવી છે. આ બધું એટલે થયું છે. પણ આ બાજુ સુતજી મહારાજ આગળની કથામાં કહે છે